પ્રકૃતિના અમૂલ્ય ખજાનાને વૈશ્વિક સ્તરે ચમકાવવા ગુજરાત સરકારે ₹20 કરોડના વિશેષ બજેટ સાથે ઇકો અને મરીન ટુરિઝમ ક્રાંતિના દ્વાર ખોલ્યા છે। આ પહેલ માત્ર પર્યટન પૂરતી સીમિત નથી, પરંતુ સ્થાનિક યુવાનો અને નાના વેપારીઓની આજીવિકા બદલવાનું એક મોટું અભિયાન બની રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતના વિશાળ દરિયાકાંઠા અને કુદરતી સંસાધનોને વૈશ્વિક પર્યટન કેન્દ્ર તરીકે વિકસાવવાની ભગીરથ કામગીરી શરૂ થઈ છે। ઇકો ટુરિઝમ, મરીન ટુરિઝમ અને આઇલેન્ડ ડેવલપમેન્ટ પર વિશેષ ભાર મૂકીને રાજ્યના અર્થતંત્રને એક નવી ગતિ આપવામાં આવી રહી છે। જામનગર અને દ્વારકા વિસ્તારની અંદર લગભગ 22 જેટલા આઇલેન્ડ છે, ટાપુઓ છે। પિરોટન સહિતના આ મરીન નેશનલ પાર્કને વિકસાવવાનું, ઇકો ટુરિઝમ સાઇટ તરીકે વિકસાવવાનું આપણે નક્કી કરેલું છે। એ ઉપરાંત આ જ કોસ્ટ ઉપર 680 જેટલી ડોલ્ફિન છે। આ એક સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બની શકે એમ છે। સૌરાષ્ટ્રમાં 3 જગ્યાએ આપણે જે દરિયાઈ કાચબા છે એનું બ્રીડિંગ સેન્ટર પણ બનાવેલું છે। ગીર સેન્ચ્યુરી છે જ્યાં લાયન વસે છે, એનું સેકન્ડ હોમ બરડા સેન્ચ્યુરી પણ બનાવવામાં આવ્યું છે। જામનગર અને દ્વારકાના 200 ટાપુઓ પૈકી પિરોટન મરીન નેશનલ પાર્કનો ઇકો ટુરિઝમ સાઇટ તરીકે વિકાસ થઈ રહ્યો છે। આ સાથે જ બેટ દ્વારકામાં ડોલ્ફિન ટુરિઝમ અને ઓખામઠીમાં ટર્ટલ ટુરિઝમ પ્રકૃતિ પ્રેમીઓ માટે મુખ્ય આકર્ષણ બન્યા છે। માધવપુર, નવદરા અને જાફરાબાદ જેવા રમણીય કિનારાઓ ટુરિઝમ મેપ પર ચમકી રહ્યા છે, જ્યાં એડવેન્ચર સ્પોર્ટ્સ અને મરીન લાઈફના કારણે સ્થાનિક રોજગારીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે। રિલિજિયસ ટુરિઝમમાં દ્વારકા કોવિડ પછી ઉત્તરોત્તર ખૂબ પ્રગતિ કરી છે અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવા માંડ્યા છે। સાથે સાથે સરકારે જે પહેલ કરી છે મરીન ટુરિઝમ અને ઇકો ટુરિઝમ વાળી જે વાત છે, તે ઓખા દરિયા કિનારાના વિસ્તારમાં જે ડોલ્ફિન જોવા મળે છે, પોશિત્રાના વિસ્તારમાં જે મરીન લાઈફ જોવા મળે છે અને એડવેન્ચર ટુરિઝમ જે વોટર સ્પોર્ટ્સ તરીકે ખૂબ અલગ રીતે ખૂબ વધારે ગ્રો કરી રહ્યું છે, જેના કારણે અપાર રોજગારીની તકો ઉપસ્થિત થઈ છે। અહીંયા તમામ લોકોને ખૂબ રોજગારીની તકો દિવસે ને દિવસે વધતી જાય છે। દરિયાઈ સીમાઓથી આગળ પંચમહાલના જાંબુઘોડા અભયારણ્યમાં આવેલા ભાટ અને ધનપુરી ઇકો ટુરિઝમ સેન્ટર્સ વન્યજીવ અને રોમાંચના નવા કેન્દ્રો બન્યા છે। ગીચ જંગલો, ટ્રેકિંગ અને સ્થાનિક આદિવાસી સંસ્કૃતિનો અદ્ભુત સમન્વય પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરીને પ્રકૃતિની વચ્ચે રહેવાનો એક યાદગાર અનુભવ પૂરો પાડે છે। અમે લોકો વડોદરાથી આવ્યા છે અને આ ઇકો ટુરિઝમમાં અમે લોકો ભાટમાં અહીંયા જોવા આવ્યા છે। હવે સિચ્યુએશન એટલી બધી સરસ છે, પ્રકૃતિમાં રહેવાનું જેને ગમતું હોય એના માટે તો બેસ્ટ સ્થળ છે। અહીંયા હું પહેલી વાર આવ્યો છું, પણ મને જોઈને એટલો આનંદ થઈ રહ્યો છે કે આ શહેરથી એકદમ નજદીક જગ્યા છે અને એકદમ નેચરમાં રહેવાનું જેને આનંદ મળતો હોય તેના માટે ઘણી જ વ્યવસ્થા સરકારે કરેલી છે। પહાડી વિસ્તારોની વાત કરીએ તો ડાંગનું સાપુતારા પણ નવી પ્રવાસન નીતિઓના કારણે આજીવિકાનું મોટું કેન્દ્ર બન્યું છે। 12 માસ ચાલતા ઉત્સવો અને નયનરમ્ય વાતાવરણના લીધે અહીં પ્રવાસીઓનો અવિરત પ્રવાહ રહે છે, જેનો સીધો લાભ સ્થાનિક હોટલ ઉદ્યોગ, હસ્તકલાના કારીગરો અને નાના વેપારીઓને મળી રહ્યો છે। क्लाइमेट भी अच्छा है और अभी बारिश चालू हो जाएगा तो टूरिस्ट की जो संख्या है और इसमें बढ़ोतरी हो सकती है और बाद में तो मानसून फेस्टिवल गुजरात टूरिज्म और सरकार करती है, इसीलिए हर साल टूरिस्ट का जो संख्या है हर साल बढ़ रही है। વાતાવરણ ઠંડી આબોહવા વાતાવરણ અને વાદળછાયું વાતાવરણના લીધે ઘણા જ પબ્લિકો સહેલાણીઓ આવે છે અને પબ્લિકોનો ધસારો પણ ઘણો થાય છે અને અહીંના ફેસ્ટિવલો પણ ઘણા થાય છે। બધી જ સિઝનના ફેસ્ટિવલો થાય છે એટલે પબ્લિકો ઘણા જ આવે અને નાના મોટા વેપારીઓને રોજગારીની તક પણ ઘણી મળે છે। પર્યાવરણ સુરક્ષા અને આર્થિક સમૃદ્ધિનો આ સંગમ આજે ગુજરાતને દેશનું અગ્રણી ઇકો મરીન ડેસ્ટિનેશન બનાવી રહ્યો છે।